હેલો એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ ધી શક્તિ આઈએસ એકેડેમી. હવે આપણે ચાલુ કરી છીએ જે એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યુડ, જે યુપીએસસી અને જીપીએસસી ની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે પોતાને સ્કોરિંગ માટે. ફોર એક્ઝામ્પલ, આપણે જોઈએ તો હાલની અંદર જીપીએસસી ની એક્ઝામ છે, એની અંદર પણ ખૂબ જ રીતે એસએમાં પણ પૂછાય છે જ્યારે એથિક્સના બધા ટોપિક્સ, અને યુપીએસસી ની અંદર તો ઓલરેડી 250 માર્ક્સનું વેઇટેજ છે એની અંદર. તો એથિક્સના આપણે જે લેક્ચર્સ છે એ ફર્સ્ટ લેક્ચરથી લઈ અને આખી સિરીઝ એને ચાલુ કરવાની છે. તો આ તમે ફર્સ્ટ લેક્ચરથી લઈ છેલ્લે લેક્ચર સુધી તમે જોશો, તમારું એથિક્સનું બધું, તમારા કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે. અને સાથે સાથે આપણે કેસ સ્ટડીઝ પણ આપણે ચાલુ કરશું. તો ચાલો આપણે સમજીએ કે એથિક્સ શું છે. સૌથી પહેલા આપણે ડેફિનેશન જોવી જોઈએ. એથિક્સનો મિનિંગ્સ તો જાત જાતની આપણે ડેફિનેશન બધા આપેલી છે, પણ એમાંથી એક આપણે ક્રક્સ આપણે લેવાનો છે કે એનો હકીકતમાં એનો મિનિંગ શું છે. તો ફર્સ્ટ આપણે જોઈએ એથિક્સ શું છે. સૌથી પહેલા તો એક સિમ્પલ રીતે આપણે વાત કરીએ કે એથિક્સ એવી વસ્તુ છે કે જે સમાજે આપણે ડૂઝ, ડોન્ટ્સ, પછી શું રાઈટ, શું રોંગ, એ બધી આપણે લોકો ઉપર એક થોપી દેવામાં આવી છે, એને કહેવાય એથિક્સ, સામાન્ય રીતે આપણે જોઈએ તો. પણ ફર્ધર આપણે આગળ જોઈએ તો શું છે કે એ બોડી ઓફ પ્રિસ્ક્રિપ્શન છે. એની અંદર બધું પ્રિસ્ક્રિપ્શન લખેલું હશે, શું છે, શું કરવાનું છે. આની અંદર લખેલું હશે જે પ્રોહિબિશન છે કે શું નહીં કરવાનું, એટલે કે ડૂઝ અને ડોન્ટ્સ એની અંદર લખેલા હશે. પછી સેકન્ડ ડેફિનેશન આપણે આગળ જોઈએ તો એથિક્સને આપણે શું કહી શકીએ કે ધ આર્ટ છે, એક આર્ટ ઓફ સેલ્ફ ગવર્મેન્ટ અથવા તો સેલ્ફ રેગ્યુલેશન. આ કઈ રીતે આર્ટ કહેવાય? આ આર્ટ છે ખુદને એક રેગ્યુલેટ કરવા માટેનું. કઈ રીતે રેગ્યુલેટ કરી? આપણે એક એક્ઝામ્પલ જોઈ, ડિસાઇપલ અને ડવની સ્ટોરી. હવે ડિસાઇપલ અને ડવની સ્ટોરીમાં કેવું છે કે ગુરુકુળ હતું, તેમાં સૌથી પહેલા શું કામ કરે? ગુરુઓ બધા છોકરાઓને શિક્ષણ આપે પહેલાના જમાનામાં. તો ત્યારે શિક્ષણ આપી દીધું, એક એનો સમયગાળો હોય કે 10-12 વર્ષનો. તો ત્યારે બધા છોકરાઓ એને બધાને પાસ કરવામાં આવે. પણ ત્યારે એમાંથી જ્યારે નીકળે બહાર, ત્યારે ગુરુઓ શું કે અમને ગુરુ દક્ષિણા આપો. તો એવી રીતે એક ગુરુકુળની અંદર બધા છોકરાઓનો સમય ખતમ થઈ ગયો અને ગુરુ એને પૂછે છે કે અમને ગુરુ દક્ષિણામાં એક વસ્તુ જોઈ છે. જ્યારે પોતાના જે સ્ટુડન્ટ્સ હોય એ પૂછે કે શું આપીએ તમને, તો ગુરુ કહે છે કે એક મારું કામ કરો તમે લોકો, બધા જેટલા સ્ટુડન્ટ્સ એના જે હતા બધા શિષ્યો, એ બધાને શું આપ્યું? એક ડવ આપી દીધું, બર્ડ. પછી બર્ડને લઈને એમને કીધું કે તમે આ બર્ડને એવી જગ્યાએ લઈ જઈને તમે બર્ડને ત્યાં મારો કે જ્યાં તમને કોઈ ન જોવે. તો એક પછી એક બધા ચાલુ થઈ જાય, થોડી વારમાં આવે પાછા કે આ લ્યો બર્ડ મારીને આપી દીધું, આ લ્યો બર્ડ મારીને આપી દીધું, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એવી રીતે બધા સ્ટુડન્ટ્સ આવી જાય. તો એમાં એક એવો સ્ટુડન્ટ હતો, તો એ ડવને બધી જગ્યાએ લઈ જાય છે, ગોતે છે, અને એ પાછું જીવતું લઈને પાછું આવે છે. તો ત્યારે ગુરુ એને પૂછે છે કે તે ડવ શું કામ ન માર્યું? તો એ શિષ્ય પોતે એવી વાત કરે છે કે એવી જંગલમાં કે કોઈ એવી જગ્યા મને ન મળી કે જ્યાં હું મારા કોઈ મને નહોતું જોતું, પણ એવી કોઈ જગ્યા મને ન મળી કે જ્યાં હું ખુદને ન જોતો હોય. તો એ કેવું છે? ધ આર્ટ ઓફ સેલ્ફ રેગ્યુલેશન. પછી થર્ડ, આ આપણે જે બેઠી આ ડેફિનેશન લખી શકાય, રિફર્સ ટુ અ વેલ બેઝડ સ્ટાન્ડર્ડ્સ. સ્ટાન્ડર્ડ્સ એની અંદર હોય, શું સાચું, શું ખોટું, રાઈટ એન્ડ રોંગ્સ, જે પ્રિસ્ક્રાઇબ કરે છે કે હ્યુમન્સને શું કરવું જોઈએ એની પોતાની ડ્યુટીઝમાં. ડ્યુટીઝમાં એટલે પ્રોફેશનલિઝમ ડ્યુટીઝ આવી જાય. એક ડોક્ટર હોય, એનું જીવન કઈ રીતે જીવવું જોઈએ, એ 24 કલાક અવેલેબલ હોવું જોઈએ. પછી એક પોલીસ હોય, તો એને કઈ રીતે 24/7 એની ડ્યુટી છે લોકોનું રક્ષણ કરવું, 1861 એક્ટની અંદર. પછી ત્યારબાદ આપણે જોઈએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ.
તો એની પ્રોફેશનલિઝમ ડ્યુટીઝ બધી હોય. પછી જજીસ, તો એ કઈ રીતે લોકોમાં હળી મળી ન શકે એની પ્રોફેશનલિઝમમાં આવી જાય, બધું એના કોડ્સમાં આવી જાય. પછી સાઈડમાં હવે આપણે આગળ જોઈએ તો પ્રિન્સિપલ્સ. હવે પ્રિન્સિપલ્સમાં આપણે આ તો એક પ્રોફેશનલિઝમની વાત થઈ ડ્યુટીઝની અંદર. પછી સેકન્ડ આપણે આવી જાય એની અંદર પર્સનલ ડ્યુટીઝની અંદર વાત આવી જાય. પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન્સની ડ્યુટીઝ, સિબલિંગ્સની ડ્યુટીઝ. ત્યારબાદ આપણે આગળ જોઈએ ફ્રેન્ડ્સની ડ્યુટીઝ. પછી હસબન્ડ અને વાઇફની ડ્યુટીઝ. આ પ્રોફેશનલિઝમ ડ્યુટીઝ હતી અને પર્સનલ ડ્યુટીઝ હતી. પછી આગળ આપણે જોઈએ તો એની અંદર શું છે? પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપલ્સ એટલે બધા સિદ્ધાંતો. કયા કયા સિદ્ધાંતો હોય? કોઈને હાર્મ નહીં કરવાનું, ઓનેસ્ટી મેન્ટેન કરવાની, ઇન્ફોર્મેશન જે હોય એને પ્રોટેક્ટ કરવાની, ફાઇનાન્સનું, એવી જોબ કરતા હોય તો એનું ધ્યાન રાખવાનું. પછી આગળ આવે છે સ્પેસિફિક વર્ચ્યુસ. તે તમારામાં પણ ગુણ પણ હોવા જોઈએ. જેમ કે એપ્ટિટ્યુડ હોવો જોઈએ. સિવિલ સર્વન્ટ હોય તો એપ્ટિટ્યુડ હોવો જોઈએ. એવો તમારો એટીટ્યુડ હોવો જોઈએ. ત્યારબાદ તમારામાં એવું વિઝડમ હોવું જોઈએ, ઇન્ટેલિજન્સ હોવું જોઈએ. તો આ બધા વર્ચ્યુસ. ટ્રુથફુલનેસ મેન્ટેન કરતું હોવું જોઈએ કે જે સમાજને બેનિફિટ કરે. પછી હવે એની આગળ આગળ આપણે જોઈએ મોર ઓન ઇટ. એ પર્સન હુ ચૂઝ ધ કોર્સ ઓફ એક્શન. બરાબર. એ પર્સન એવા એક્શનને ચૂઝ કરે કે જે રાઈટ હોય અને જે કોઈને હાર્મ ન કરતા હોય. હાર્મ ન કરતા હોય ઇન ધ સેન્સ કે એ શોર્ટ ટર્મમાં હાર્મ ન કરતા હોવા જોઈએ, એ લોંગ ટર્મમાં હાર્મ ન કરતા હોવા જોઈએ, અને એનું બિહેવિયર જે હોય કેવું હોવું જોઈએ? ન હોવું જોઈએ રેકલેસ, ન હોવું જોઈએ. તો એને શું કર્યું કહેવાય? ઓબ્ઝર્વડ એથિક્સ ઇન હ્યુમન એક્શન. તો એ કહેવાય આ રીતે. હવે આગળ એક એક્ઝામ્પલથી આપણે જોઈએ કઈ રીતે એ જે સમજાયું. હવે ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈ તો એક ચિત્તા છે. એ શું કરે છે? હરણની પાછળ દોડે છે એને મારવા માટે. તો ત્યારે માણસ એક ફોટોગ્રાફર છે. એક ફોટોગ્રાફર છે, એનું કામ શું છે? પ્રોફેશનલિઝમ, ફોટો પાડવો. તો હવે એની પાસે બે ઓપ્શન વધે છે. હવે એમ વિચારે કે હું હરણને બચાવી લઉં, અને સેકન્ડ ઓપ્શન એની પાસે એ છે કે હું આ ફોટો પાડી અને સારું એવું પિક્ચર ક્લિક કરું. તો એને શું કરવું જોઈએ? હવે માની લે કે ઓપ્શન પહેલો, હવે એ ચિત્તાને બચાવે છે. આ ચિત્તાને ડિયરને ચિત્તાથી બચાવે છે. હવે જો બચાવે તો શું થાય? તો એ ફૂડ ચેઇન જે એની આખી હાલે છે, ચિત્તા ડિયરને ખાય, બરાબર, ડિયર ઘાસને ખાતું હોય, આવી રીતે આખી એક કુદરતની આખી એક ચેઇન હાલે છે, ફૂડ ચેઇન. ચિત્તાનું પાછું એવું થઈ જતું હોય, મારણ થઈ જતું હોય આગળ, એવું બની શકે. પણ ચિત્તા હંમેશા ઉપર સ્પીસીઝમાં ઉપર હોય, કીસ્ટોન સ્પીસીઝમાં. તો એ ફૂડ ચેઇનને શું કરે છે? ડિસ્ટર્બ કરે છે. પછી એ ચિત્તા પાસેથી પોતાનું ફૂડ લઈ લે છે, જે કુદરતની અગેન્સ્ટમાં છે. અને સેકન્ડ ઓપ્શન એ છે કે એ ફોટોસ લઈ લે અને ક્લિક કરી લે. તો ઘણા એમ કહેશે કે અમે હરણને અમને બચાવી લઈ, પણ હકીકતમાં શું થાય કે જો બચાવે તો એ કુદરતના નિયમના વિરુદ્ધમાં જાય. એટલે એની પાસે ઓપ્શન જે સેકન્ડ હતો એ સાચો હતો, કે એને ફોટો પાડવાનો છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ. હવે એ જ સંદર્ભમાં આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ, એક ક્રિમિનલ છે જે એક સામાન્ય માણસને મારી નાખવા માટે દોડે છે એની પાછળ. તો એને શું કરવું જોઈએ? એક માણસ ત્યાં ઉભો હોય એને શું કરવું જોઈએ? હવે તેને ફોટો પાડવો અને વિડીયો ઉતારવો જોઈએ, અથવા તો એને બચાવવું જોઈએ. આમાં આપણે વિચારીએ. હવે આમાં એ નહીં કહેવાનું કે આપણે ફોટો લેવો જોઈએ અથવા વિડીયો લેવો જોઈએ. શું કામ? કારણ કે કોઈ પણ માણસ છે, કોમન મેન હોય,
એની જિંદગી શું હોય? કોઈનો હક નથી કે કોઈ એની જિંદગી લઈ શકે. ભગવાન અને કુદરતની નેચરની અગેન્સ્ટમાં થઈ જાય. એટલે આપણે શું કરવું જોઈએ? ત્યારે બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે એવું સેકન્ડ એક્ઝામ્પલ એની અંદર છે. એટલે ક્રક્સ શું આપણે નીકળે છે એની અંદર? કેવા એવા એક્શન એથિકલ બને કે જ્યારે કુદરતી રીતે માન્ય હોય, એપ્રુવડ હોય. પછી એ એપ્રુવડ હોય સોસાયટી દ્વારા, સાચી રીતે રાઈટ હોય, પછી વર્ચ્યુઅસ રીતે હોય અને એપ્રોપ્રિએટ હોય, અને કોઈને પણ હાર્મ ન કરતા હોવા જોઈએ. હાર્મ ન કરતા હોવા જોઈએ ત્યારે પણ અને લોંગ રનમાં પણ. હવે થર્ડ એક્ઝામ્પલ છે, એક સિવિલ સર્વન્ટ છે. એક સિવિલ સર્વન્ટ છે. હવે એટલા ફ્લડ્સ એની અંદર આવી ગયા છે ડિસ્ટ્રિક્ટની અંદર. તો ફ્લડ્સના હિસાબે શું થાય છે? તો ડિસ્ટ્રિક્ટની અંદર પાણી ભરાઈ જાય છે. પાણી ભરાઈ જાય છે, અન્નની અછત પડી જાય છે. તો હવે એક એવો બનાવ બને છે કે ત્યાંથી એક ટ્રક્સ ને બધી ફૂડ સપ્લાયઝ હોય એ બધી ત્યાંથી પસાર થવાની છે. પસાર થવાની છે તો એની પાસે ત્રણ ડિસ્ટ્રિક્ટ છે, એક ખુદ પોતાનું અને બીજા બે. હવે ખુદ પોતા પાસે ડિસ્ટ્રિક્ટ પાસે નથી, કલેક્ટર પાસે, માન લે કે સિવિલ સર્વન્ટ પાસે, તો એને શું કરવું જોઈએ? એ પોતાનું જ ખાલી એક જે સપ્લાય આવે એ રાખવી જોઈએ. ત્યારબાદ શું બીજા બધા ડિસ્ટ્રિક્ટ છે એની સપ્લાય અનલોડ કરી લેવી જોઈએ, તો એની અછત મટી જાય અને પોતાનું નામ થાય. તો કયા ઓપ્શન સાચા છે એની પાસે? હવે એની અંદર આપણે જોઈએ તો ખુદની પોતાની જ સપ્લાય એને લેવી જોઈએ. બીજા બે ડિસ્ટ્રિક્ટની સપ્લાયઝ ન લેવી જોઈએ. શું કામ? કારણ કે જો બીજા બે ડિસ્ટ્રિક્ટની સપ્લાયઝ પણ ખુદ પોતે રાખી લે અને થોડી એમાંથી અનલોડ કરી લે તો બીજા બધા સિટીઝન્સ છે એના ડિસ્ટ્રિક્ટ છે એમનું શું થશે? એને લોકોને હાર્મ થશે, શોર્ટ ટર્મ અથવા તો લોંગ ટર્મની અંદર. તો એક આ આપણને ત્યાં રીતે જોવા મળે છે. એટલે પ્રોફેશનલની ડ્યુટીઝ આવી રીતે હોય છે. એટલે એને શું કરવું જોઈએ? ખુદની પોતાની સપ્લાયઝ પોતે રાખી લેવી જોઈએ અને ગવર્મેન્ટ પાસેથી એને ડિમાન્ડ કરવી જોઈએ, સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી. હવે આપણે જોઈએ કે એથિક્સ શું કામ છે જરૂરી. હવે પ્રોબ્લેમ એ નથી કે માણસોને આ ખબર નથી પડતી એથિક્સની, નૈતિકતાની. તો પ્રોબ્લેમ એ છે કે એથિકલી કોમ્પિટન્ટ શું માણસો છે, એની પાસે શું સ્કિલ છે, શું કામ, શું એમની પાસે કરેજ છે, હિંમત છે સ્ટેન્ડ અપ કરવાની, શું એમની પાસે એથિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે હું આવું કરીશ તો આવું થશે, શું ખુદ પોતે નિર્ણય લઈ શકે છે, અને શું પોતે ડેવલપ કરી શકે છે એથિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. આ બધી વસ્તુની અંદર છે. એટલા માટે એથિક્સ જરૂરી છે ભણવું પણ. એટલે ગવર્મેન્ટ એની અંદર ડિસિઝન કરીને એડ કરેલો છે. હવે એક્ઝામ્પલ એક આપણે જોઈએ, એક આઈપીએસ ઓફિસર છે જે ખુદ પોતે એક્ઝામમાં રીઅપિયર કરે છે. તો ત્યારે ચીટિંગ કરતા પકડાઈ જાય છે. ખુદની પોતાની પાસે જે કેમેરાસ છે, જે નાના નાના માઇક્રોફોન્સ છે, એની પાસે ફોન છે, મોબાઈલ ફોન છે, બધું મળે છે. તો આવા કિસ્સા બને છે. ખુદ આઈપીએસ ઓફિસર પણ ખુદ એ રીતે પકડાઈ જાય છે. એટલા માટે એથિક્સ બહુ જરૂરી છે. અને એથિક્સની વસ્તુ હોવા છતાં પણ એમની પાસે જે કોમ્પિટન્સીસ છે એથિક્સની એ ખૂબ જરૂરી છે અને સ્કિલ્સ બહુ જરૂરી છે. હવે એથિકલ લિટરેસી છે શું? એથિકલ લિટરેસી એટલે કે આપણે શું એને આપણે જે ગ્રાસ્પ કરી શકીએ છે ઇન્ટ્રિકેસીસ, જે કોમ્પ્લેક્સ એથિકલ ઇશ્યુઝ હોય એની શું આપણને જાણ થઈ શકે છે, આપણે જાણી શકીએ છીએ. કાં પછી ટુ સી ઓલ ઓફ ધ કોન્સિક્વન્સીસ ઓફ વન્સ એક્શન. ખુદ પોતે એક માણસ પોતે જે કાર્ય કરતો હોય એના શું એને પરિણામો એને શું ખબર હોય છે, આપણે જોઈ શકીએ છીએ પરિણામ. પછી એથિકલ કોમ્પિટન્સીસ. એથિકલ કોમ્પિટન્સીસ ડેવલપ કરવા માટે શું શું વસ્તુ જરૂરી છે એ આપણે જોઈએ. તો કે એથિકલ પ્રિન્સિપલ્સને આપણે બધા જાણતા હોવા જરૂરી છે. નેક્સ્ટ આપણે જે લેક્ચર હશે, લેક્ચર 2, એમાં આપણે બધા પ્રિન્સિપલ્સ ભણીશું. આ પ્રિન્સિપલ્સ ક્યાં કામ લાગશે? એક્ઝામમાં,
એસેમાં, કેસ સ્ટડીઝમાં, અને આખું તમને એથિક્સ સમજવામાં. પછી એઝ અ સિટીઝન હોય તો આપણે શું કરવું જોઈએ? તો આપણે આપણી કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ હોય એને પ્રમોટ કરવી જોઈએ. જનગણ મન આપણે જે રીતે ગાય છીએ, ઊભા થાય છે, એ બધી વેલ્યુઝ આપણી કઈ કઈ છે? પછી વોટ છે, સિટીઝનને વોટ ઈ છે, કાસ્ટ કરવો જોઈએ, પછી આપણી જે ઇન્કમ ટેક્સ ભરવું જોઈએ. આ બધી કોન્સ્ટિટ્યુશનલ અને બધી લીગલ જે બધી હોય બધી એ આપણે પ્રમોટ કરવી જોઈએ. પછી આપણે લોને રેસ્પેક્ટ કરવું જોઈએ. જેટલા આપણે લોઝ હોય એને ફોલો કરવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, ટ્રાફિક સિગ્નલ, પછી બીજું હજી ઘણા બધા એક્ઝામ્પલ આની અંદર લઈ શકીએ લોની અંદર. પછી પબ્લિક લોને ફોલો કરવા જોઈએ. હવે માની લો કે સિગ્નલ છે, ત્યાં રાત પડી ગઈ, રાત્રે તો કોઈ નથી, પણ છતાંય આપણે શું કરવું જોઈએ? જ્યારે કોઈ પણ ન હોય ત્યારે પણ આપણે સિગ્નલ પર ઊભા રહીને આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ પબ્લિક લોની. પછી આપણી પાસે કોઈ પણ એવી પ્રિવિલેજ ઇન્ફોર્મેશન આવી હોય તો એ પ્રિવિલેજ જે ઇન્ફોર્મેશન હોય આપણે એને પ્રોટેક્ટ કરવી જોઈએ. પછી આપણી એક રેસ્પોન્સિબિલિટી છે કે જે એથિકલ બિહેવિયર આપણા જે બધા હોય એને આપણે કઈ રીતે પ્રમોટ કરવા જોઈએ. હવે આપણા એક્શન્સ પણ એવા હોવા જોઈએ કે જે સામેવાળાને ટ્રસ્ટ બિલ્ડ કરે. એને કહેવાય એથિકલ બિહેવિયર. ત્યારબાદ કોઈ પણ વસ્તુ જે અનએથિકલ હોય, અનૈતિક હોય, એને કરવામાં આપણે ઇનકાર કરી દેવો જોઈએ, રેફ્યુઝ કરી દેવું જોઈએ. પછી મેન્ટેન ટ્રુથફુલનેસ અને ઓનેસ્ટી. આપણે જે હંમેશા શું હોય, ઓનેસ્ટી મેન્ટેન કરવાની હોય. હંમેશા સાચું આપણે ટ્રુથફુલ દર વખતે હોતા નથી. એટલે આપણે શું કરવાનું? ઓનેસ્ટીને મેન્ટેન કરવાની બને ત્યાં સુધી. પછી કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કાંઈ પણ થાય એને આપણે પ્રોટેક્ટ કરવું જોઈએ. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટમાં કઈ રીતે હોય? માની લો કે ઓફિસર છે, હવે એને કોન્ફ્લિક્ટ થયું, એક ટેન્ડર આવ્યું, તો ટેન્ડરની અંદર છે ને બે વસ્તુ હોય, બરાબર? શું હોય? કે એક પોતાના પર્સનલ ફ્રેન્ડ હોય એને ટેન્ડર આપવું જોઈએ કે ના આપવું જોઈએ? તો ત્યાં આવી જાય કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. પબ્લિક વર્સસ પ્રાઇવેટ. તો ટેન્ડર કયા હિસાબે આવવું જોઈએ? તો કે જે નોર્મલ જે એની ડ્યુટીઝમાં આવતું હોય એ રીતે એને ટેન્ડર આપવું જોઈએ. પછી એથિકલ રિઝનિંગમાં એન્ગેજ થવાનું. કોમ્પિટન્સીસ આપણે લઈ આવીએ તો એથિકલ રિઝનિંગમાં પણ એન્ગેજ થવું પડે. હવે એથિકલ રિઝનિંગમાં આપણે એન્ગેજ થવું હોય તો કઈ રીતે થાય? સૌથી પહેલા તો એની અંદર આપણે એક વસ્તુ જોઈએ, મોરલ ટેમ્પટેશન અને એથિકલ ડિલેમા. હવે મોરલ ટેમ્પટેશનની અંદર શું છે? સપોઝ એક એક્ઝામ્પલ, એક્ઝામ છે. હવે એની અંદર આપણને ખબર છે કે ચીટિંગ કરવી એ રોંગ છે, પણ છતાંય માણસ ચીટિંગ કરે છે, તો એ શું કહેવાય? ટેમ્પ્ટ થઈ જાય ચીટ કરવા માટે, તો એ શું કહેવાય? મોરલ ટેમ્પટેશન. એક્ઝામની અંદર બોર્ડ્સમાં એમ બધા જોતા હોય. પછી સેકન્ડ એક્ઝામ્પલ છે એથિકલ ડિલેમા. એથિકલ ડિલેમામાં આપણે જોઈએ મહાભારત. મહાભારતમાં અર્જુન યુદ્ધના સમયે આવીને ઉભો રહી જાય છે કે હું યુદ્ધ કરું કે ન કરું. યુદ્ધ કરું તો સામેવાળા મારા જ છે, મારીશ તો પણ મારા જ છે, તો મારે શું કરવું જોઈએ? તો એ શું કહેવાય? એથિકલ ડિલેમા. એથિકલ ડિલેમામાં એવી વસ્તુ હોય કે તમારી પાસે 2 ઓપ્શન હોય, 3 ઓપ્શન હોય, બધા સાચા હોય, આપણને એના રિઝલ્ટ ખબર નથી, કોન્સિક્વન્સીસ ખબર નથી, શું થશે એ ખબર નથી, તો એ ડિલેમા જ હોય. ત્યારે ખુદ પોતાને માણસને પોતાની રીતે નિર્ણય લેવો પડતો હોય છે, તો એને કહેવાય એથિકલ ડિલેમાસ. પછી આવે છે એથિકલ ડિસિઝન્સ. એથિકલ ડિસિઝન શું કામ ડિફિકલ્ટ હોય છે હંમેશા? કારણ કે એના કોન્સિક્વન્સીસ આપણને ખબર નથી. આપણે અત્યારે નિર્ણય લઈએ તો એના કોન્સિક્વન્સીસ આગળમાં જઈને લોંગ ટર્મમાં શું થશે. પછી જોયું આપણે ડિલેમાસની અંદર કે આપણી પાસે મલ્ટિપલ ઓલ્ટરનેટિવ્સ હોય, એક ઓપ્શન, 3, 4, 5 એવી રીતે ઓપ્શન્સ એની અંદર એથિકલ ડિલેમાસ થાય. પછી એની અંદર શું રિઝલ્ટ આવે એ ખબર હોતી નથી.
મિક્સ્ડ આઉટકમ્સ નીકળે એની અંદરથી, સારા ખરાબ. પછી એની ઇમ્પેક્ટ છે એ કઈ રીતે હોય, અનસર્ટેન હોય, અને ખુદ ઉપર પોતાના ઉપર પર્સનલ ઇમ્પ્લિકેશન પણ આવી શકે કાંઈ પણ વસ્તુ. તો આ હતો એથિક્સને સમજવાનો. એથિક્સ આપણે સમજ્યા, પછી આપણે એથિકલ રિઝનિંગ સમજ્યા, એથિકલ કોમ્પિટન્સીસ સમજ્યા, શું શું ફોલો કરવું જોઈએ અને શું એથિક્સ કહેવાય. આખો જે હતું, જે ફર્સ્ટ ટોપિક એ આપણે ક્લિયર કર્યો. નેક્સ્ટમાં આપણે શું જોશું કે કયા કયા પ્રિન્સિપલ્સ છે જે આપણે એને બાઇન્ડ કરે છે, જે એથિક્સને બનાવે છે, ડિટર્મિનન્ટ્સ કયા કયાના છે, આખા જે બધા છે કોર્સિસના, એ બધી વસ્તુ આપણે અંદર ફોલો કરવાની છે. તો અત્યારે માત્ર આપણે શું જરૂર છે કે તમારી સપોર્ટની જરૂર છે. એટલે ચેનલને તમે બને ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, લોકો સુધી પહોંચાડો. અને આવા નવા સારા બધા કન્ટેન્ટ માટે અમે તમને પ્રોવાઈડ કરીશું બધું ફ્રી ઓફ કોસ્ટની અંદર. સો આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.